યુવાનની આંખમાં પ્રસરેલા ડાયાબિટીસથી લુપ્ત થયેલી નેત્રજ્યોતિ પાછી આવી। જીકે જનરલ અદાણી હોસ્પિટલના આંખ વિભાગના તબીબોએ મોંઘા ભાવના વિનામૂલ્યે ઇન્જેક્શન આપી યુવાનને રોશની પરત આપી છે। જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં યુવાનની આંખના પડદામાં ફેલાઈ ગયેલા ડાયાબિટીસને કારણે નેત્રજ્યોતિ ચાલી ગયા બાદ ખાસ પ્રકારના ઇન્જેક્શન આંખમાં આપી રોશની પુનઃ પ્રસ્થાપિત કરી યુવાનને દેખતો કર્યો હતો। જીકેના આંખના વિભાગ તજજ્ઞ ડોક્ટર અતુલ મોઢેસરાના જણાવ્યા મુજબ ધાણેટીના 36 વર્ષીય નરેન્દ્રભાઈને લાંબા સમયથી ડાયાબિટીસ હતો, જેની માત્રા 300 થી 400 ની આસપાસ રહેતી હતી। આ ડાયાબિટીસ આંખમાં પ્રસરી જતા આવા સંજોગોમાં તેની દ્રષ્ટિ ચાલી ગઈ હતી અને જેનો લાંબો સમય થઈ ગયો હતો। દર્દીઓને ખાનગી હોસ્પિટલનો સંપર્ક સાધ્યો, ત્યારબાદ જીકેમાં આવ્યા ત્યારે તેનું ડાયાબિટીસ રેટિનોપેથી નિદાન થયું। તે દરમિયાન આવા રોગ માટે હોસ્પિટલમાં મોંઘા ભાવના ઇન્જેક્શન વસાવવામાં આવ્યા હોવાથી તેના 2 ડોઝ આપ્યા બાદ આંખનું તેજ એ યુવાનને ફરીથી પ્રાપ્ત થયું હતું। એમણે જણાવ્યું હતું કે તે દરમિયાન લાભાર્થી દર્દીના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં વધુ ખર્ચ પરવડે તેમ ન હોવાથી જીકેનો સંપર્ક કર્યો અને મને વિનામૂલ્યે મારી આંખ પાછી મળી હતી। આ સારવારમાં ડોક્ટર નૌરીન મેમણ, ડોક્ટર તૃપ્તિ પરીખ, ડોક્ટર મીત પરીખ સહિત અન્ય તબીબો જોડાયા હતા।